સુરતમાં ફરી ઠગ બિલ્ડરો દ્વારા એક મહિલા સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરાઈ હોવાનું સામે આવ્યું છે। મહિલા પાસેથી રોકાણના નામે ગેલેક્સી ઇન્ફ્રાકોન પેઢીના બિલ્ડરોએ 1,30,00,000 રૂપિયા પડાવી લીધા હોય આખરે મહિલાએ પાલ પોલીસ મથકમાં આ બાબતની ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે એક ઠગ બિલ્ડરની પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં ઠગો અવનવી તરકીબો અજમાવી લોકોને ઠગતા હોવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે। ત્યારે પાલ પોલીસ મથકમાં રંજનબેન પ્રદીપકુમાર પટેલ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગેલેક્સી ઇન્ફ્રાકોન પેઢીના ભાગીદારો પિંકેશ સુરેશ પટેલ, પ્રિયાંક કમલેશ પટેલ, હર્ષલ વિજય પટેલ, નેમિશ તેજસ દડાવાલા, હિતેશ ઠાકોર પટેલ અને મૃત્યુ પામેલા કિશોર હીરાલાલ પટેલ અને પ્રતિક દીપક પટેલ નાવે એકબીજાના મેળા પીપળામાં તેઓ પાસેથી વર્ષ 2011માં ગેલેક્સી ઇન્ફ્રાકોન પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી તમને સારો નફો થશે તે લોભામણી વાતો કરી ભાગીદારી પેઢીમાં 85 લાખ અને 15 લાખ રૂપિયા આરોપી કિશન પટેલના એકાઉન્ટમાં નખાવ્યા હતા। જોકે ત્યારબાદ વર્ષ 2014માં આરોપી પિંકેશે રંજનબેન પાસેથી જહાંગીરપુરા ખાતે ગેલેક્સી બંગલોઝના મકાન આપવાનું કહીને 30 લાખ પણ પડાવી લીધા હતા। જોકે મહિલાને મકાન કે ફ્લેટ ન મળતા તેઓએ પાલ પોલીસ મથકમાં 1,30,00,000 રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી। બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આર્થિક ઠગાઈ આચરવાના બનાવમાં ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી હોય તેને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્ત, ઇકોસેલ ડોક્ટર કરણરાજ વાઘેલા અને એસીપી ઇકોસેલ જીએસ સરવૈયાની સૂચનાથી ઇકોસેલ પીઆઈ કેવી બારિયાની ટીમના એએસઆઈ ચેતન આત્મારામ, અનામ હેડ કોન્સ્ટેબલ ઉમેશ મધુકર, અનામ હેડ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચેલાજી, અનામ પોલીસ કોન્સ્ટેબલ હિરલબા નંબાદારની ટીમે વિમલ સોશિયલ તથા ટેકનિકલ સર્વિસની મદદથી ઠગ પેઢીના એક ભાગીદાર બિલ્ડર મૂળ વલપાડના દેરાડ ગામ હાલ પાલ ખાતેના ગેલેક્સી સર્કલની બાજુમાં કેલી રેસિડેન્સીમાં રહેતા પિંકેશ સુરેશ પટેલને ઝડપી પાડ્યો હતો। આ ઇકોનોમિક ઓફિસર્સ વિંગમાં એક ફરિયાદી અમારી પાસે આવેલા હતા અને આ ફરિયાદીએ કુલ મળીને 1,30,00,000 જેટલું રોકાણ એક ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં કર્યું હતું। ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં આજે ફરિયાદીએ છે એણે 2 અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં સૌથી પહેલા 85 લાખ અને 15 લાખ એમ 1 કરોડનું રોકાણ એક ફ્લેટ માટે કર્યું હતું અને ફ્લેટનો દસ્તાવેજ આજે આરોપીઓ છે જે ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીના જે મુખ્ય વ્યક્તિ પ્રિયાંક પટેલ, એની સાથે કિશોર પટેલ, પ્રતિક પટેલ, હર્ષલ પટેલ, નૈમિલ દડાવાલા, હિતેશ ઠાકોર પટેલ અને જેનો મુખ્ય જે આ આખી ભાગીદારી પેઢીનો મેઇન કરતા હતા પિંકેશ સુરેશભાઈ પટેલ, આ તમામ ભાગીદારી પેઢીના લોકોએ 1 કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફ્લેટનો વેચાણ દસ્તાવેજ અન્ય કોઈને કરી આપેલો હતો અને ત્યારબાદ એ ફ્લેટની જગ્યાએ એક નવો બંગલો એમને આપવાની વાત કરીને એક બંગલા માટે પણ એમની પાસેથી 30 લાખ, ફરિયાદી પાસે 30 લાખનું એક રોકાણ કરી લીધેલું હતું અને એ બંગલાનો પણ એમને દસ્તાવેજ કરી આપ્યો નહોતો। કુલ મળીને 1,30,00,000 રૂપિયા જેટલા ફરિયાદીએ આ ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢી જે મુખ્ય આરોપી પિંકેશ પટેલ અને સહભાગીદારોની પાસે ગુમાવ્યા હતા અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર તપાસના અંતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનાના અનુસંધાને જે મુખ્ય આરોપી છે પિંકેશ સુરેશ પટેલ એની ધરપકડ કરવામાં આવી છે। વધુમાં ઝડપેલા આરોપી બિલ્ડર પિંકેશ સુરેશ પટેલ વિરુદ્ધ અગાઉ પણ પાલ પોલીસ મથકમાં 3,22,00,000 રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ઇકોસેલે હાથ ધરી છે।